નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં કામ કરતા લાખોની સંખ્યાના કોન્ટ્રાક્ટ, માનદ વેતન, આઉટસોર્સિંગ અને ખાનગી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારાને લઈ અને આજે કેબિનેટની મળેલી બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા લાખો કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ખાનગી કર્મચારી તેમજ માનદ વેતન મેળવતા કર્મચારીઓના લઘુત્તમ વેતન વધારવાના નિર્ણયને લઈ અને કેન્દ્ર સરકારે ખૂબ મોટી અપડેટ બહાર પાડી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકારની શું છે ફોર્મ્યુલા અને કઈ રીતે મિત્રો આ કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં સરકાર આગામી સમયમાં વધારો કરશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। ક્યારથી લાગુ પડશે આ વધારો તેના વિશે પણ જાણીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। સરકારનો મોટો નિર્ણય છે મિત્રો, કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના પગારમાં વધારો, લઘુત્તમ વધારાની વેતનમાં વધારાની જે સમાચાર છે મિત્રો। તો ભારત સરકારે તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે લાખો આવા કોન્ટ્રાક્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના જીવનને અસર કરશે। આ નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં સુધારા વધારા સાથે છે। આ પગલાંનો હેતુ દેશભરમાં કામદારોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને તેમને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા અને આર્થિક રીતે સુદૃઢ કરવા માટેનો આ અતિ મહત્વનો નિર્ણય છે મિત્રો। આ નવી પહેલ હેઠળ સરકારે વિવિધ ક્ષેત્રો અને કૌશલ્ય સ્તરો માટે લઘુત્તમ વેતન દરોમાં વધારો કર્યો છે। આ વધારો મોંઘવારી, જીવન ખર્ચ અને અર્થવ્યવસ્થાની એકંદર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને જ ફાયદો થશે નહીં, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે, કારણ કે વધુ લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે। વાત કરીએ તો લાભાર્થીની, તો કરાર, કોન્ટ્રાક્ટ આધારિત, આઉટસોર્સિંગ અને ખાનગી કર્મચારીઓ જેઓની સંખ્યા દેશભરમાં લાખોમાં છે। લાગુ વિસ્તાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે સમગ્ર દેશમાં તે લાગુ થશે। વૃદ્ધિની ટકાવારી વાત કરીએ તો સરેરાશ 10 થી 15% પગાર વધારો લઘુત્તમ વેતનમાં સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી અસરકારક તારીખથી લાગુ કરવામાં આવશે। લાભ લીધેલા કર્મચારીઓની સંખ્યા લગભગ 5 કરોડથી વધારે છે મિત્રો સમગ્ર રાજ્ય દેશભરમાં। ન્યૂનતમ માસિક પગાર અકુશળ મજૂર માટે 18,000 રૂપિયા પ્રતિ માસ અને જે ઉચ્ચ કુશળ કામદારો છે જે મિત્રો એના માટે 30,000 રૂપિયા પ્રતિ માસ એપ્લાઇડ ઇન્ડસ્ટ્રી તમામ મુખ્ય વિસ્તારો માટે છે। પગાર વધારાની મહત્વની વાત કરીએ તો લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, જેમાં જીવન ધોરણમાં સુધારો એટલે કે ઉચ્ચ પગાર કર્મચારીને પોતાના અને તેમના પરિવાર માટે જીવન ધોરણમાં સારું સ્તર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે। આર્થિક વૃદ્ધિની વાત કરીએ બીજા નંબરે તો વેતનમાં વધારો થવાથી વપરાશમાં વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે। ત્રીજું છે મિત્રો અસમાનતામાં ઘટાડો। આ પગલું આવકની અસમાનતા ઘટાડવામાં મદદ કરશે। ચોથું છે મિત્રો સમબજારમાં સ્થિરતા એટલે કે વાજબી વેતન કર્મચારીઓની નોકરી બદલવાની વૃત્તિને ઘટાડશે। પાંચમું છે મિત્રો કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરે છે। બહેતર પગાર કર્મચારીઓને તેમની કુશળતા સુધારવા માટે પ્રોત્સાહિત કરશે। વિવિધ ક્ષેત્રોમાં પગાર વધારો, તો સરકારે વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ પગાર વધારો નક્કી કર્યો છે। આ વૃદ્ધિ પ્રદેશની ચોક્કસ જરૂરિયાતો અને પડકારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। બાંધકામ ક્ષેત્રની વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં 15% વધારો કરવામાં આવે છે। આ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ મજૂરો માટે લઘુત્તમ દૈનિક વેતન હવે 600 રૂપિયાથી વધીને 690 રૂપિયા થઈ ગયું છે, એટલે કે 15%નો વધારો કરવામાં આવે છે। કુશળ કામદારો માટે આ રકમ 800થી વધીને 920 રૂપિયા વધી ગઈ છે। કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ કૃષિ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુત્તમ વેતનમાં 12%નો વધારો કરવામાં આવે છે। આનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આવકમાં વધારો થશે અને ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર ઘટશે। સેવા વિસ્તારની વાત કરીએ તો સર્વિસ સેક્ટરમાં લઘુત્તમ વેતન જેવા રિટેલ, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં 10%નો વધારો કરવામાં આવે છે। આ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓનું લઘુત્તમ માસિક વેતન હવે 16,000થી વધારીને 17,600 કરવામાં આવ્યું છે। આઈટી અને બીપીઓ સેક્ટર, તો આઈટી અને બીપીઓ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનમાં 8%નો વધારો કરવામાં આવે છે। આ સેક્ટરમાં પગાર પહેલાથી જ પ્રમાણમાં વધારો હતો, તેથી વધારાની ટકાવારી ઓછી રાખવામાં આવી છે। પગારની વધારાની અસરની વાત કરીએ તો મિત્રો તેની વ્યાપક અસર પડશે, જેમાં કર્મચારીઓ પર અસર, તો જીવન ધોરણ સારું, આર્થિક સુરક્ષામાં વધારો અને નોકરીની સંતોષમાં સુધારો થશે। બીજું છે મિત્રો નોકરીદાતાઓ પર અસર, તો મજૂર ખર્ચમાં વધારો થશે, ઉત્પાદકતામાં સંભવિત વધારો થશે, કર્મચારીની જાળવણીમાં સુધારો થશે। અર્થતંત્ર પર અસર, તો માંગમાં વધારો, આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી, રોજગાર નિર્માણમાં વધારો। કર્મચારીઓ માટે ટિપ્સ, તો લઘુત્તમ વેતનમાં સૌથી વધારો કરવા માટે કર્મચારીઓ માટે નીચેના પગાર લઈ શકાય। કૌશલ્ય વિકાસ, તો વધુ સારા પગાર અને પ્રમોશનની તકો મેળવવા માટે તમારી કુશળતામાં સુધારો થશે। બીજું છે નાણાકીય આયોજન, તો વધેલા પગારને યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે બજેટ બનાવો। ત્રીજું છે મિત્રો બચત અને રોકાણ, તો વધારાની આવકનો એક ભાગ બચત અને રોકાણમાં કરાવો। ચોથું છે સ્વાસ્થ્ય વીમો, તમારા અને તમારા પરિવાર માટે પૂરતો સ્વાસ્થ્ય વીમો લો। પાંચમું છે મિત્રો શિક્ષણ, તમારા અને તમારા બાળકોમાં શિક્ષણમાં જે છે તે મિત્રો રોકાણ કરો। એમ્પ્લોયર માટે ટીપ, તો એમ્પ્લોયરમાં ઉત્પાદકમાં વધારો થશે। કર્મચારી કલ્યાણ,
પ્રક્રિયાઓનું ઓપ્ટિમાઇઝેશન, ઇનોવેશન, સરકારી યોજનાઓનો લાભ. સરકારની ભૂમિકાની વાત કરીએ તો મોનિટરિંગ મિકેનિઝમ, જાગૃતિ ઝુંબેશ, ફરિયાદ નિવારણ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન અને નિયમિત સમીક્ષા, આ તમામ જે છે તે સરકારના લગતા પાત્રો છે. મિત્રો, આમ સરકાર હવે 1 જાન્યુઆરી 2025થી વિવિધ રાજ્ય સરકારોમાં એટલે કે સમગ્ર દેશમાં કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. આશા રાખીશું કે આનાથી મિત્રો વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ